નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે ફરી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર નિવૃત્ત સરકારી કર્મચારીઓને લઈને આવ્યા છે. નિવૃત્ત સરકારી કર્મચારીઓને ફરીથી કરાર આધારિત નોકરીએ લેવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. તો ગુજરાતમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓની કરાર આધારિત સીધી નિમણૂક સામે મનાઈ ફરમાવી સરકારને પૂર્વ મંજૂરી બાદ જ નિમણૂક કરવાની સૂચના આપી હોવાથી તમામ સરકારી વિભાગોમાં કરારના આધારે ફરજ બજાવતા નિવૃત્ત કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે રાજકોટમાં રૂડા સહિતની કચેરીઓમાં નિવૃત્ત કર્મચારીઓને કરાર આધારિત કર્મચારી તરીકે નિમણૂક આપવા હિલચાલ શરૂ થઈ છે. અને આ માટે અરજીઓ પણ મંગાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં અમુક નિવૃત્ત કર્મચારીઓએ કરાર આધારિત કર્મચારી તરીકે નોકરીએ રહેવા માટે અરજીઓ પણ કરી છે. આ અંગે રૂડાના બોર્ડમાં ઠરાવ કરવામાં આવે તો પણ રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે. ત્યારે રૂડાની બોર્ડ મિટિંગમાં અંગે ઠરાવ થાય છે કે કેમ તે તરફ સૌથી મીટ મંડાયેલી છે. કર્મચારીઓનું કહેવું છે કે એક કચેરીમાં નિવૃત્ત કર્મચારીઓને કરાર પર નોકરીએ લેવામાં આવશે તો આ પ્રથા અન્ય કચેરીઓમાં પણ શરૂ થશે અને તેના કારણે નવી ભરતીની રાહમાં બેઠેલા બેરોજગાર યુવાનોનું હિત પણ જોખમાશે. આ ઉપરાંત નિવૃત્ત થયેલા કર્મચારીઓ વર્ષો સુધી સરકારી નોકરીઓમાં રહ્યા હોવાથી સંબંધોનો પણ દુરુપયોગ કરી શકે છે. રાજ્ય સરકારે પણ લાગતા વળગતા અધિકારીઓનો વહીવટદારો નિવૃત્તિ બાદ કરાર આધારિત કર્મચારી તરીકે ફરી મલાઈવાળી જગ્યાઓ પર ગોઠવાઈ જતા હોવાથી ગત તારીખ 15 માર્ચ 2012ના રોજ પરિપત્ર કરી નિવૃત્ત કર્મચારીઓને કરાર પર લેતા પહેલા સરકારની મંજૂરી ફરજિયાત બનાવી હતી. હવે જોવાનું રહ્યું કે આ કેટલું યોગ્ય રહેશે અને નિવૃત્ત કર્મચારીઓને ફરીથી કરાર આધારિત નોકરી પર રાખવાથી તેના ફાયદા થશે કે નુકસાન થશે. ધન્યવાદ.